શ્રી ગણેશાય નમઃ. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રામદેવ પીર જ્યારે સમાધિ લીધી તેની પહેલાં આપણને 24 ફરમાન આપ્યા હતા, એટલે કે 24 એવા સંદેશો આપ્યા હતા કે જેને આપણે અંતિમ બોધ તરીકે પણ ઓળખીએ છીએ. તેને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ તો આપણા જીવનની નૌકા પાર થઈ જાય છે. આપણા જીવનમાં આવતી તમામ સમસ્યાનો અંત થઈ જાય છે, દુઃખ દૂર થઈ જાય છે અને હંમેશા આપણને એક અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. વિક્રમ સંવત 1515ની ભાદ્રપદ સુદની 11ના ગુરુવારે જ્યારે ભગવાન શ્રી રામદેવજીએ મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેમણે આ 24 ફરમાન કહ્યા હતા. તો આવો આપણે પણ સાંભળીએ કે આ 24 ફરમાનમાં એવું શું કહ્યું છે કે જેથી આપણને તેનું આવું બધું ફળ મળે છે, આપણને આ તેનો લાભ મળે છે. ધ્યાનપૂર્વક આ 24 ફરમાન સાંભળજો. જો કદાચ તમને કોઈ એક લીટી પણ યાદ રહી જશે અને તમારા મનમાં ઉતરી જશે તો તેનાથી આપના કેટલાય દુઃખો દૂર થઈ જશે. તો આવો સાંભળીએ ભગવાન શ્રી રામદેવજી મહારાજે કહેલું ગત ગંગા સમાન 24 ફરમાનો. તો તેઓ પહેલા ફરમાનમાં કહે છે, હંમેશા પાપથી દૂર રહેવું જોઈએ, ખોટા કાર્યોથી દૂર રહેવું જોઈએ, આપણા જીવનની રીત પર ધ્યાન આપવું જોઈએ, કેમ કે દરેક વ્યક્તિ પાસે એક સરખો સમય છે. તેથી આપણા ઉપર છે કે આપણું જીવન આપણે કેવી રીતે જીવવું. દરેક જીવ પ્રત્યે દયાળુ બનવું જોઈએ, એટલે કે ભૂખ્યા લોકોને ખવડાવવું જોઈએ, તરસ્યાને પાણી પીવડાવવું જોઈએ, જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. ત્યાર પછી બીજા ફરમાનમાં કહે છે કે આપણે આપણા સદગુરુ સમક્ષ આપણા પાપોની કબૂલાત કરવી જોઈએ, જાણીએ અજાણીએ થયેલી ભૂલો તેમની પાસે સ્વીકારવી જોઈએ, હંમેશા અન્યની મદદ માટે તૈયાર રહેવું જોઈએ. અને ખાસ એ યાદ રાખો કે આ જીવન ખૂબ જ ટૂંકું છે, તેથી તમારે ઝડપથી નિર્ણય કરવાનો કે શું સાચું છે, શું ખોટું છે. ત્યાર પછીના ત્રીજા ફરમાનમાં કહે છે કે ગપશપ, ઈર્ષ્યા, પારકી પંચાત, નિંદા, અણગમામાં સામેલ થવું ન જોઈએ. તે આપણને શોભે નહીં. હંમેશા પાઠ, પૂજા, કથા કે પછી કોઈ ભગવાનનું કાર્ય હોય તો તેનું આમંત્રણ સ્વીકારી ઉત્સાહ સાથે તેમાં હાજરી આપવી જોઈએ, તેમાં ભાગ લેવો જોઈએ. અને તેઓ એમ પણ કહે છે કે દરેક જીવની અંદર એક આત્મા છે, દરેક વ્યક્તિની અંદર પરમાત્માનો અંશ છે, તેથી હંમેશા તેની શોધમાં રહેવું જોઈએ. ત્યાર પછી ચોથા ફરમાનમાં કહે છે કે ગુરુ જ્ઞાન મેળવવા અને આપણા ધ્યેયને સિદ્ધ કરવા માટે સૌપ્રથમ આપણે આપણા સદગુરુને આધીન થવું જોઈએ. સર્વશક્તિમાન એવા પ્રભુ પર હંમેશા વિશ્વાસ રાખવો. ચાહે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ હાલત હોય, કોઈ પણ સમસ્યા હોય, ભગવાન ઉપર રાખેલો ભરોસો ક્યારેય તૂટશે નહીં. હંમેશા તે કોઈ પણ પરિસ્થિતિમાં આપણું સારું જ ઈચ્છશે. ત્યાર પછી પાંચમા ફરમાનમાં કહે છે કે વ્યક્તિ ભલે બહારથી ગમે તેવો દેખાય, સ્વચ્છ દેખાય, તેનું રૂપ સુંદર હોય, તેનું મુખ સુંદર હોય, તે ભગવા કપડાં પહેરતો હોય, પરંતુ જો તેનું મન દૂષિત હોય અથવા તો ભ્રષ્ટ હોય, તેના આંખ અને ચહેરામાં કોઈ ચમક ન હોય, તો તે વ્યક્તિને સદગુરુના માર્ગદર્શન વગરની વ્યક્તિ ગણવી જોઈએ. આપણે પણ તેવા વ્યક્તિને ગુરુ ન બનાવવા જોઈએ કે ન તેનું અનુસરણ કરવું જોઈએ. છઠ્ઠા ફરમાનમાં કહે છે કે માનવતાની સેવા એ જ ભગવાનની સેવા છે, કેમ કે દરેક જીવમાં પરમાત્માનો અંશ રહેલો છે. તેથી આપણી ફરજ છે કે આપણે આપણા સનાતન ધર્મનું પાલન કરીએ. ભૌતિક જગત એટલે કે આ વિશ્વમાં રહેલી વાસના અને આસક્તિનો ત્યાગ કરવો જોઈએ અને સાથે સાથે આપણા સનાતન ધર્મના સિદ્ધાંતોને અનુસરવો જોઈએ. સાતમા ફરમાનમાં એવું કહે છે કે મારા ભક્તો એવા છે કે જે નમ્ર છે, દયાળુ છે, સિદ્ધાંતના પ્રમાણિક છે, સાચું બોલે છે, ક્યારેય ખોટું કરતા નથી, અનીતિનું ખાતા નથી, કોઈ સાથે દુશ્મનાવટ કરતા નથી અને ઉચ્ચ અખંડિતતાનું નૈતિક જે જીવન જીવે છે તે જ મારા સાચા ભક્ત છે અને હંમેશા હું તેવા જ ભક્તોને દર્શન આપું છું. આઠમા ફરમાનમાં કહે છે કે હંમેશા માતા, પિતા
અને ગુરુની સેવા કરવામાં તૈયાર રહેવું જોઈએ. અતિથિનો સત્કાર કરવો જોઈએ. આપણા ઘરે જે પણ કોઈ મહેમાન આવે તેને ક્યારેય તરછોડવા ન જોઈએ, તેનો તિરસ્કાર ન કરવા જોઈએ, પરંતુ તેમનું માનભેર સ્વાગત કરવું જોઈએ. ત્યાર પછી 9મા ફરમાનમાં કહે છે કે હંમેશા વહેલા ઉઠવું જોઈએ, પોતાના શરીરને સાફ કરવું જોઈએ. સાથે સાથે આપણું મન જો મેલું હોય તો તેને પણ શુદ્ધ કરવું જોઈએ. દૈનિક કાર્યોને હાથ ધરતા પહેલાં સંપૂર્ણ એકાગ્રતાથી ભગવાનને પ્રાર્થના કરવાની અને ત્યાર પછી આપણા નિત્ય કાર્યોની શરૂઆત કરવી જોઈએ. 10મા ફરમાનમાં કહે છે કે જ્યારે પણ આપ પ્રભુનું ધ્યાન કરવા બેસો છો, પ્રભુના નામનું જાપ કરવા બેસો છો, ત્યારે કોઈ એક શાંત જગ્યા પર શાંતિથી બેસવું જોઈએ અને સાચા હૃદયથી, સાચા મનથી ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. અને ત્યારે જ તમારી અંદર રહેલા પરમાત્માને અંશને આપ ઓળખી શકશો. અને પ્રભુનું નામ જપતા પહેલાં શરીરની તમામ ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી જોઈએ. 11મા ફરમાનમાં એવું કહે છે કે આ સંસારમાં રહેલી મોહમાયાનો ત્યાગ કરવો જોઈએ, અભિમાન છોડવું જોઈએ અને મૃત્યુ સિવાય તમામ મિથ્યા છે તેને હંમેશા યાદ રાખવું જોઈએ. અગર જો પ્રેમ કરવો હોય તો પ્રભુને પ્રેમ કરવો. તેનો પ્રેમ ક્યારેય દગો આપશે નહીં, તે ક્યારેય આપણી સાથે ખોટું કરશે નહીં. સુખ દુઃખની વાત કરવી હોય તો તે પ્રભુને કરવાની. ત્યાર પછી 12મા ફરમાનમાં કહે છે કે આપણી પાસે જેટલી સંપત્તિ હોય, જેટલું ધન હોય તે પ્રમાણે તેને વાપરવું જોઈએ. ક્યારેય પણ સંપત્તિની લાલચ ન રાખવી, ક્યારેય પણ પૈસાની પાછળ ભાગવું નહીં કે પછી ક્યારેય જરૂરિયાત વસ્તુમાં લોભ કરવો ન જોઈએ. કોઈ ઉચ્ચ સ્થાન મેળવવા માટે પણ ક્યારેય લોભ ન રાખવો, લાલચ ન રાખવી. આપણને જે મળ્યું છે તેમાં સંતોષ રાખવો, કેમ કે ભગવાને આપણને જે સ્થાન આપ્યું છે તે આપણા કર્મો મુજબ જ આપ્યું છે. તેથી આપણને જે મળ્યું છે, આપણે જ્યાં છીએ તેમાં સંતોષ રાખવો જોઈએ કે જેથી કરીને તમારી તમામ સમસ્યાનો અંત આવી જશે. ત્યાર પછી 13મા ફરમાનમાં કહે છે કે હંમેશા ઉચ્ચ નૈતિક મૂલ્યો સાથે આપણા વિચારોને શુદ્ધ રાખવાના અને તે મુજબ જ કાર્ય કરવું જોઈએ. કોઈ પણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં 10 વખત વિચારવું. કેમ કે એક વખત બોલાઈ ગયા પછી, એક વખત તે કાર્ય કર્યા પછી તે ફરી પાછું સુધરશે નહીં. ધનુષમાંથી છૂટેલું બાણ ક્યારેય પાછું આવતું નથી. સર્વશક્તિમાન એવા ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ અને એકદમ આનંદદાયક જીવન જીવવું જોઈએ. કેમ કે આ માનવ અવતાર એ 84 લાખ ફેરા ફરીને મળે છે. આપણા કોઈ સારા કાર્યો કર્યા હશે ત્યારે આપણને આ માનવ અવતાર મળ્યો છે. ત્યાર પછી 14મા ફરમાનમાં કહે છે કે ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. હંમેશા તેમની મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. આપણી ક્ષમતા અનુસાર આપણાથી જે પણ કંઈ થઈ શકે તે તેમના માટે કરવું જોઈએ. રામદેવ પીર આવા ભક્તોને યાદ રાખે છે અને હંમેશા તેના હૃદયની નજીક રાખે છે. તેથી ક્યારેય કોઈની મદદ કરવાની ના નહીં પાડવાની. આપણાથી બનતું થાય તેટલું કરવું જોઈએ. 15મા ફરમાનમાં કહે છે કે મારા જે સાચા ભક્તો છે તેઓ નિસ્વાર્થ ભાવે મારી ભક્તિ કરે છે, મારી સેવા કરે છે, મારી પૂજા કરે છે. તેઓ નિષ્પક્ષ છે, તેઓ સન્માનીય છે અને તેઓને મારા ઉપર વિશ્વાસ છે અને તેથી જ તેઓ મારા ભક્તો છે. અને એવા જ ભક્તોને હંમેશા હું દર્શન આપું છું અને એવા જ ભક્તોની હું સહાય કરું છું. 16મા ફરમાનમાં એવું કહે છે કે જે વ્યક્તિ કોઈ ઉચ્ચ નીચ, જાતિ ભેદભાવ કે રંગ કે સંપ્રદાય કે ધર્મમાં ભેદભાવ કર્યા વગર સૌ લોકો સાથે હળીમળીને રહે છે, સૌ લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવે છે, સૌ પ્રત્યે માનવતા રાખે છે, તે જ વ્યક્તિ મારી પૂજાને લાયક છે. અન્યથા તે પૂજા જો કરે છે તો પણ તેનું ફળ મળતું નથી કે નથી તેને મારા દર્શન થતા કે ન તો હું તેમને આશીર્વાદ આપું છું. 17મા ફરમાનમાં કહે છે કે જે ભક્તોને મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે તેઓ જ મારા દર્શન કરી શકે છે અને મારા અદૃશ્ય સ્વરૂપને ઓળખી શકે છે અને તેઓ જ મારા ભરોસાને લાયક છે. 18મા ફરમાનમાં કહે છે કે આ દુનિયામાં
કોઈ વ્યક્તિ સાચા હશે, કોઈ વ્યક્તિ ખોટા હશે, પરંતુ સંસાર તો ચાલ્યા જ કરવાનો છે. કોઈ વીર હશે તો વળી કોઈ વિવેકી હશે. દરેકની બુદ્ધિ અલગ હોય છે, દરેકના મતભેદ અલગ હોય છે. દરેક નર અને નારી પોતાની રીતે વિચારતા હોય છે. તેથી આપણે ક્યારેય કોઈના જીવનમાં દખલગીરી કર્યા વગર પ્રભુમાં આપણું મન લગાવવું જોઈએ. 19મા ફરમાનમાં એવું કહે છે કે જે કોઈ વ્યક્તિ ભક્તિના બહાને અનાચારી થાય તો કોઈ વ્યભિચારી થાય છે, તો તે લોકોને ક્યારેય મારા સેવક માનવા નહીં. તે મારા પૂજાને લાયક નથી અને તેને હું ક્યારેય દર્શન પણ આપતો નથી. 20મા ફરમાનમાં એવું કહે છે કે જે વ્યક્તિ નિસ્વાર્થ ભાવે સારા કર્મો કરે છે, નિસ્વાર્થ ભાવે ભક્તિ કરે છે અને મારા પ્રત્યે નિષ્ઠાપૂર્વક જેઓ સમર્પિત છે, તેઓ જ આ ફરમાનને લાયક છે. તે લોકો જ આ બોધપાઠને લાયક છે અને મારા આશીર્વાદના તે જ લોકો હકદાર છે. 21મા ફરમાનમાં કહે છે કે આપણે ક્યારેય કોઈની અવગણના કરવી ન જોઈએ. દરેક વ્યક્તિને પ્રેક્ષક બનીને સાંભળવું જોઈએ, પરંતુ વાત તો રામદેવ પીરની જ મગજમાં ઉતારવી જોઈએ. પ્રભુના જ સિદ્ધાંતોને આપણા હૃદયમાં ઉતારવા જોઈએ અને તેને જ અનુસરવા જોઈએ કે જે જ આપણને મોક્ષ તરફ દોરી જશે. 22મા ફરમાનમાં એવું કહે છે કે ભક્તિના 9 સ્વરૂપો છે. ભક્તિના તમામે તમામ સ્વરૂપોને હંમેશા પ્રણામ કરવું જોઈએ, તેનો આદર કરવો જોઈએ. નિષ્ઠાવાન ભક્તો તે જ છે કે જે ભક્તિના આ સ્વરૂપોને પૂર્ણ કરે છે અને જીવે છે, અને તે જ લોકો મોક્ષના અધિકારી પણ થાય છે. 23મા ફરમાનમાં કહે છે કે જે વ્યક્તિ કોઈ પારકા લોકોની મદદ કરે છે, તેમને દાન આપીને પણ હંમેશા તેઓ અજાણ રહે છે. વળી કોઈ અન્ય લોકો પાસે કોઈ વસ્તુની અપેક્ષા કર્યા વગર તેની મદદ કરે છે, તેની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, અને હંમેશા જે વ્યક્તિ આઠે પહોર આનંદમાં રહે છે, તે જ મારા હૃદયની પાસે રહે છે અને તે જ મારી નજીક રહે છે. 24મા ફરમાનમાં કહે છે કે હું તે જ છું કે જે મારા ભક્તોના હૃદયમાં રહે છે, અને હું તે જ છું કે જે મારા ભક્તોનું ધ્યાન રાખે છે. તેથી દરેક વ્યક્તિએ દરેક જીવનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે ભગવાન બ્રહ્માંડમાં ધર્મરક્ષા માટે વિવિધ સ્વરૂપોમાં પુનર્જન્મ લેતા જ રહે છે અને અધર્મનો વિનાશ કરી ધર્મની પુનર્સ્થાપના કરે છે. તો મિત્રો, આ રીતે રામદેવ પીરે સમાધિ લેતા પહેલાં આપણને સૌ લોકોને આ બોધપાઠ આપ્યો હતો કે જે મેં આપને એકદમ સરળ ભાષામાં સમજાવ્યો, કે જેથી આપણને મગજમાં ઉતરે, આપણને સમજાય અને આપણે તેનું અનુસરણ કરી શકીએ. તો મિત્રો, આમાંથી જો આપને કોઈ એક લીટી પણ જો યાદ રહી જશે, આપ એક પણ કોઈ સિદ્ધાંતને આપના જીવનમાં ઉતારી લેશો, તો પણ આપણને તેનો ઘણો બધો ફાયદો થશે, આપને તેનું ઘણું બધું ફળ મળશે. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે પણ શેર કરજો. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.